હું કાંઈ નહીં બોલું, ફોન નો કાપ. સભ્ય ભાષાનો પ્રયોગ કરો. તમારી યાર સીધી રીતે વાત કરીએ છીએ, તમે પણ સીધી રીતે વાત કરો. આપો હાલો, ઉપરો અવાજ ઓછો આવે મેડમ. જી જણાવો, હું સાંભળી રહી છું. મેડમ મેં હમણાં ફોન કર્યો તો જીઓ કસ્ટમર વાળા કાપી નાખ્યા અને પ્રોબ્લેમ સાંભળ્યો નહીં, એનું કારણ? સર માફી ચાહું છું, પણ આગળ તમે કોલ કર્યો તેની ડિટેલ્સ અત્યારે તો ચેક નહીં કરી શકું, પણ અત્યારે અહીંયાથી કોલ કાપવામાં નથી આવતો. હોઈ શકે છે કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય. જણાવો શું પ્રોબ્લેમ છે? અમે જોવા આવી મેડમ, તમે ટેકનિકલ ઇસ્યુ હોય છે તમે ખુદ કાપો એ મને ખબર પડે? સર કઈ વાંધો નહીં, હું જાણકારી આપી દઈશ, કારણ કે આની પહેલા તમારો કોલ કોને ઉઠાવ્યો તો હું ચેક નહીં કરી શકું. સર આ સિસ્ટમ રાખો ને, અમારી તમે એક એક ખબર રાખો છો કે બેલેન્સ પતી જવાનું છે, કોઈ મેસેજ ક્યાં મૂક્યો છે, કોલ ક્યાં બાકી છે, અને કોને નંબર ઉપર ફોન ચાલુ છે, એ બધી ડિટેલ રાખો છો? હા છે. હાજી હાજી. હે અત્યારે શું પ્રોબ્લેમ છે જણાવો પ્લીઝ. એલએનજી નો સેટ. હા હું તો સેટ કયો માંગો? અવાજ આવી રહ્યો છે? અવાજ આવી રહ્યો છે? હેલો જી જણાવો. નમસ્કાર. જી હા હવે તમે કાપીને નાખો ને મેડમ. નહીં નહીં જણાવો. સાચું કહો છો ને? પ્રોમિસ કરો કે નહીં કાપો ફોન? સર જાણકારી શું લેવા માંગો છો જણાવો પ્લીઝ. હા ભાઈ તો જાણકારી છે એટલી ને, મારી પૂરી બધી જાણકારી આપજો, ત્યાં સુધી ફોન નો કાપતા નકામ જીઓ કાર્ડ હળગાઈ નાખી. બરોબર? કઈ વાંધો નહીં, પેલા જણાવો શું માહિતી લેવા માંગો છો. અમારે નેટ તમે રિચાર્જ કરાવવાનું કહેતા હતા, રિચાર્જ કરાવ્યું હતું, નેટ તો હાલતું નથી, શું કરવાનું? ઇન્ટરનેટ નથી ચાલતું? હા હવે તમે એમ કહીશો અમારે ટેકનિકલ અમારે પ્રોબ્લેમ છે, તમે જોઈ લો પેલા. હાલો અત્યારે તમારો એક્ઝેક્ટ ઇશ્યુ શું છે? મતલબ ઇન્ટરનેટ ધીમું ચાલે છે કે બિલકુલ નથી ચાલતું? અરે ધીમું હાલે છે. ધીમું ચાલે છે. માફી ચાહું છું અસુવિધા માટે. બિલકુલ નિશ્ચિત રહેજો, આ કોલ પર આપની પૂરી મદદ કરીશ. અત્યારે તમે જે લોકેશન પરથી વાત કરી રહ્યા છો એ જ લોકેશન પર પ્રોબ્લેમ થાય છે? તો અહીંયા જ રહેતા હોય અહીંયા થતો હોય ને, બીજે થોડો થતો હોય? કે હું ખાલી પૂછી રહી છું સર, તો હું જે પૂછું એ જ જવાબ આપજો પ્લીઝ. ના કેમ અમારે ના હોય બીજું બોલવાનું? હું તમારી ડિટેલ્સ ચેક કરવા માટે તમને પૂછું છું. મેં કીધું ને કે ભાઈ આ નંબર ઉપર આ પ્રોબ્લેમ છે, ત્યાં તમારે એ ચેક કરવાનું, બીજી બધી મગજ મારી નહીં. ડિટેલ્સ ચેક કરી લઉં છું, લાઈન પર બન્યા રહેજો. લાઈન ઉપર જ હોલ્ડ ઉપર ન મિલતા. જી જી જી. જાણકારી ચેક કરી રહી છું, લાઈન પર બન્યા રહેજો પ્લીઝ. હા પણ કર્યા સુવિધા સર જાણકારી આપી રહી છું, સાંભળો પ્લીઝ. તમને જે અસુવિધા થાય છે એના સમજી રહી છું. અત્યારે જે તમારું સ્થાન છે ને, તમારા સ્થાન પર જે આસપાસની સેવા દેવાવાળી સાઇટ છે એ ટ્રાન્ઝેક્શન વાળી છે, કેમ કે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધુ છે. નિશ્ચિત આ વિષયમાં કમ્પ્લેન નોંધી લઉં છું. જેવું કે સર હું સિસ્ટમમાં જોઈ રહી છું, વિવો Y33T એ ફોન યુઝ કરી રહ્યા છો? હા જી. તો સર આ વિષયમાં તમારી કમ્પ્લેન નોંધી લીધી છે, નિશ્ચિત રહેજો. આ કમ્પ્લેનનો જે પણ સર્વિસ રિક્વેસ્ટ નંબર છે ને એ તમને SMS ના થ્રુ મળી જશે, અને તમે એને છે ને ખુદ ટ્રેક પણ કરી શકશો માયજી એપ્લિકેશનના માધ્યમથી. અને સર જાણકારી આપવા માંગીશ કે આ તમારી જે મેં કમ્પ્લેન લીધી છે ને એના માટે તમને 48 અવર એટલે કે 48 કલાકમાં અપડેટ મળી જશે. જી સર, SMS ના થ્રુ. પ્લીઝ તમે તમારા SMS ચેક કરતા રહેજો અપડેટ માટે સર. જી સર. બીજી કોઈ હેલ્પ કરી શકું છું? હા પણ હવે તમને હું શું કહું છું, આ તમે એમ કીધું ને કે તમારા એરિયામાં આ તકલીફ છે, બરોબર? હાજી. તો મારા ભાઈબંધે બીજા છે સિટી આઉટ ઓફ સિટી માંથી ફોન કર્યો તો તમારી કંપનીમાં, તો અહીંયા આનો જ ક્વેશ્ચન કીધો. સર અત્યારે હું તમારી લાઈવ લોકેશનની ડિટેલ્સ છે ને એ ચેક કરીને જણાવી શકું છું. મારું લાઈવ નથી કહેતો તમને, હું કહું છું તમે સાંભળો. હેલો મેં હું કહું છું સાંભળે તમે કયા છો? હું સાંભળી ગઈ છું સર. તમારે અત્યારે જે પ્રોબ્લેમ છે એના માટે જાણકારી આપી દીધી છે, કમ્પ્લેન લઈ લીધી છે. પ્લીઝ વેઇટ કરી લો. મેં શું કીધું તમને, મેં કાલે મારા ભાઈબંધે તમારા જીઓ કસ્ટમરમાં ફોન કર્યો તો કે નહીં? સર તો કાલની ડિટેલ્સ આજે નથી ચેક કરી શકતા. ભાઈ ડિટેલ નથી જોતી મારે, હું તમને શું કહું છું એ તમે સાંભળો ને યાર. મારે ડિટેલ નથી જોતી, હું શું કહેવા માંગુ છું તમે સમજો છો? હું સમજી ગઈ છું તમારી વાત. શું સમજ્યા? કાલે લોકેશન પર એમને પ્રોબ્લેમ આવતો હતો, તો કાલે લોકેશન પર શું પ્રોબ્લેમ હતો અત્યારે ચેક ના કરી શકીએ સર. અલ્યા ભાઈ એમ કહું છું કે મારો ભાઈબંધે અત્યારે એક્ઝેક્ટ બીજેથી તમારી કંપનીમાં ફોન કર્યો કે નહીં? જી. પછી મેં તમને ફોન કર્યો છે, સમજણ પડે છે? હાજી. હા તો એને એનું તમારી કંપની વાળે કીધું. તો જો જે પ્રોસેસ હોય સર એ જણાવી શકીએ તમે. તો પણ બધે હરખો કરો ને, બધે હું લેવા એનું રાખો તો બધે કંપનીમાં તમને ખબર ન પડે ઇન્ટરનેટ કઈ જગ્યાએ કેટલું ચલાવવું છે? પ્લીઝ વેઇટ કરી લો. શું? એના માટે જ કમ્પ્લેન નોંધી છે, પ્લીઝ વેઇટ કરી લો. બીજી કોઈ હેલ્પ કરી શું થયું ખબર છે? હવે બીજો પ્રશ્ન છે,
હલો, જી આ બીજો પ્રશ્ન. જણાવો સર. હા, પણ તમે આ તો કહો તો ખબર પડે ને કે તમે સામે શોખ મરી ગયા છે. જી હું બોલી જ રહી છું, તમને નથી સંભળાઈ રહ્યું? હા, પછી મને સંભળાય, હું કઈ બેરો નથી. મારે હું થયું? હલો સર હું સાંભળી રહી છું, હા, જણાવો પણ please. તમારે મેડમ આ કહેવાનું મને એમ કે તમે છો ની લાઈન ઉપર એમ. કઈ વાંધો નહીં, જણાવો પ્લીઝ. હા, હું સવારે નીકળ્યો ને મારા ઘરેથી, જી તો મારા ઘરે ટિફિન બનાવવાનું હતું, બરોબર? જી ઓફિસ જવા. જી તો પછી ઘરેથી ટિફિન ભરીને નીકળ્યો હું. સર એ પ્રોસેસ મને નથી જણાવવાની, ખાલી જીઓ સંબંધિત કોઈ જાણકારી લેવા માંગતા હોય ને એટલું જ જણાવો please. જીઓ ની માહિતી આલું છું હું તમને. હા જી, જીઓ તો એ મારે તમારા શું ઘરની પ્રોબ્લેમ આવ્યો? ઇન્ફોર્મેશન મને નથી આપવાની સર, જે મારે જાણકારી શું લેવા માંગો તે પ્રોબ્લેમ આવ્યો? જણાવો. મારે શું પ્રોબ્લેમ હા, છે જણાવી જીઓમાં? દો. બીજો ખબર છે? જણાવો. જીઓનો પ્રોબ્લેમ છે એ તમને કહું રહું, આખો સ્ટોરી છે, તમે નથી કહેતા? હા જી જણાવો સર. હા, પછી હું મારા ઘરના ગયેલા, મારે જીઓ નું કાર્ડ હતું, બરોબર? જી તો મેં જીઓ માંથી ફોન લગાવ્યો, એટલે મેં કીધું ટિફિન આપવા આવે ને નીચે, જી તો ફોન ન લાગ્યો જીઓ માં. જી તો પછી મારે ઉપર સીડીઓ 4 માળનો ધાબુ છે, એ ચડીને જવું પડ્યું, બરોબર? જી પછી પાછો હું ઉપર ગયો ને, તો ટિફિન મને આપી દીધું. જી તો ટિફિન લઈને નીચે આવ્યો ને, તો ટિફિન ના ડબલા 2 રહી ગયા દાળ ભાતના. તો પાછો જીઓ સિમ માંથી મેં ફોન કર્યો. જીઓ નું જ દઉં છો તમને? હું સાંભળી જ રહી છું, બોલવા માંડો સર. નહીં, તમારે વચમાં જી કરવું પડશે. મને એમ કે તમે જીવતા છો મરી ગયા મને ખબર ન પડે. મને નથી લાગતું તમે બીજી કોઈ જાણકારી લેવા માંગતા હોય સર. પણ બીજી કોઈ મારે- જાણકારી ન લાવવા માંગતા હોય ને તો તમારા તરફથી કોલ કાપી દો, નહીં તો તમારો કોલ અહીંયાથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. બસ તમે આ જ કરો છો. હું શું કહું છું કે મેં જીઓ સિમ નું યુઝ કરું છું ને, એટલે મારે એના માટે ઓલરેડી કમ્પ્લેન લઈ લીધી છે. તમને જે પ્રોબ્લેમ આવે છે નેટવર્ક ટીમ ચેક કરી લેશે. હા, પણ એની મારે બીજી કમ્પ્લેન છે. જે પણ કમ્પ્લેન છે તમારી કમ્પ્લેન મેં લઈ લીધી છે, નેટવર્ક ટીમ ચેક કરી લેશે જે પણ પ્રોબ્લેમ હોય છે સર. હા, પણ બીજી કમ્પ્લેન તમે ક્યાં લીધી? મારે નેટ ની છે એ, પણ જે કોલિંગ ની છે એ કમ્પ્લેન લીધી. એ ઇશ્યુ ચેક કરી લેશે નેટવર્ક ટીમ. હા, જી તો સર. ઈ તમે- બીજી કોઈ હેલ્પ કરી શકું છું? હા છે ને, હજી મારે રિચાર્જ કરાવવાનું છે, તો રિચાર્જ માં તો કહેતા નથી. જી જણાવો. હા, તો એ તો જણાવું રહું હું. પછી હું પાછો નીચે આવ્યો ને પાર્કિંગમાં, તો પાછો મેં કોલ કર્યો મેડમ, બરાબર? જીઓ એ સિમ સ્ટોરી મને નથી કહેવાની સર, પ્લીઝ એક જ વાત રિપીટ ના કરો, નહીંતર કોલ તમારો અહીંયાથી કાપી દેવામાં આવશે. કેમ મેડમ, કેમ તમને સણસણ થાય છે? તમારું તમે છે ને, અમારું રિચાર્જ પતવાનું હોય ને, ત્યાં તમે 3 વાર અંદરથી મને કહો છો જાણકારી આપીશ, તમારું ના નથી 3 પાડતી, દિવસમાં પણ રિચાર્જ તમારી પતી ઘરની જશે. સ્ટોરી છે, તમારું મને નથી કહેવાની. આગળ તમારું 3 દિવસમાં રિચાર્જ પતી જશે. તમારું 3 દિવસમાં રિચાર્જ પતી જશે. તમે 3 દાડા કહો છો, તમને શરમ નથી આવતી? જે પ્રોસેસ હોય છે એ જણાવી શકીએ છીએ. હા, જી તો હું એ પ્રોસેસ જ જણાવું છું. કેમ મારી પ્રોસેસ નથી સાંભળવી તમારે? હું સાંભળી રહી છું, પણ તમારી ઘરની સ્ટોરી નથી જણાવવાની. કોલિંગમાં શું પ્રોબ્લેમ આવે છે એટલું જ જણાવો. કોલિંગ જ છે ને, એ તો કહું છું. મેં ફોન કર્યો પાછો ન લાગ્યો. હું નથી કહેતો કોલિંગ ની સ્ટોરી છે ને. શું હું ક્યાં બીજું પ્રોબ્લેમ કહું આવે છું છે તમને? કોલિંગમાં? કેમ અત્યારે તમારે- તમે એ જ નંબરથી કોલ કર્યો છે, એનો મતલબ એ જ છે કે કઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે એમ કહો છો કે મારા એરિયામાં કેમ નેટ બંધ છે? પ્રોબ્લેમ ના હોય તો નેટ નેટ કેમ માટે ઓલરેડી કમ્પ્લેન લઈ લીધી છે. બધું જાણકારી હા, લેવા તો- માંગતા હોય લાઈન પર બની રહેજો, કોલ ટ્રાન્સફર કરી દઉં senior ને. કરી દે કાન ટ્રાન્સફર ના સુપર અધિકારી. જી રીતે વાત કરીએ છીએ, તમે પણ સીધી રીતે જ વાત કરો. આપો, હાલો ઉપરો અધિકારીને આપો, તમારા સુપરવાઇઝર ને આપો. આપો ને. હલો, મારી દશા ફેરવી નાખો જીઓ વાળા બધા. ક્યાં ગયો સુપર અધિકારી? હલો, જીવેશક થકી ગયો. હલો, 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 હલો.
ઇસ્યુ કેતો હતો ને મેડમ હતા ને એને તમારે સસ્પેન્ડ કરી નાખો ને એને છે ને નીચી ક્વોલિટીમાં આપી દો બરોબર. એને કાંઈ એવોર્ડ નથી સાંભળવાની મેડમ. શું ઇશ્યુ આવ્યો હતો એમના તરફથી? મને કે તમારી એક જ કમ્પ્લેન લેવામાં આવશે. તમે મને લખી દીધું છે કે એક જ કમ્પ્લેન લેવાની. મારા બધા પ્રોબ્લેમ તમારે ના સાંભળવા પડે? જી સર. હા તો હું છે ને જે કેતો તો તમને કહી શકું છું? શ્યોર સર, જણાવી શકો છો. હા મેડમ તમારી બાજુમાં છે? જી ના સર, સુપરવાઇઝર ડેસ્ક પર આપનો કોલ ટ્રાન્સફર થયો છે સર, તમને જણાવશો? પછી તમે પાછા હેરાન થશો. તમે એમ નહીં કહો ને હું મારા ઉપર અધિકારીને આપો મને. મારા ઉપર કોઈ અધિકારી નથી રહેતા જેમને સર કોઈ. ક્યાં મુકેશભાઈ નથી? ના સર, આપની ઇશ્યુને લઈને અમારી સાથે જ વાત થઈ શકે છે સર. એમ નહીં, મુકેશભાઈ તમારા ઉપરું નથી? બટ આપની ઇશ્યુ અમે જ આગળ નેટવર્ક ટીમને શેર કરતા હોઈએ છીએ સર. એમ નહીં, કદાચ ઇશ્યુ વધારે પડતું હોય સાહેબ તો પણ એ હેન્ડલ અમારે જ કરવાનો રહે છે સર. હા તો બસ હવે તો કાંઈ ફોન બીજું તમે કાંઈ સાંભળવાના છો, કાંઈ કાપવાના તો છો ને. જી હવે હું સવારે નીકળતો હતો ને, જીઓને લગતી છે માહિતી બરોબર મારા ઘરે. જી તો હું નીચે ઉતરી ગયો બરોબર. જી સર. તો હું ટિફિન ભૂલી ગયો તો મેં જીઓ સિમ માંથી ફોન લગાવ્યો મારા ઘરે પાસ. ટિફિન આપો. એની અંદર 3 વાર ઓલું બોલ્યું, નમસ્કાર તમારા જીઓ નું રિચાર્જ ટૂંક સમયમાં પતી જશે, રિચાર્જ કરાવો. આ એટલે મારે ટિફિન ઓફિસ જવાનું મોડું થતું હતું બરોબર. જી ખબર એલર્ટ કરે આપણને. હા જી સર. તો વળી પાછું મેં ફોન કાપીને ફોન લગાવ્યો તો પછી મારે સીડી ચડી અને ધાબે જવું પડ્યું બરોબર, ફોન ન લાગ્યો. જી મારું મગજ તો ઓલું થઈ ગયું હતું. તમને ખબર જ હતી 3 વાર બોલો એટલે કેવું આપણને થાય. જી સર. એટલે હું પાછો ગયો ઉપર ને મેં કીધું લાવો ટિફિન લઈ નીચે આવ્યો ને ત્યાં દાળ ભાત ભૂલી ગયા ભરવા બરાબર. જી એ દાળ ભાત હું પાછો ફોન લગાવ્યો હતો. વળી પાછી ઓલી મેડમ બોલવા માંડી, નમસ્કાર આપનું રિચાર્જ 3 દિવસમાં ખતમ થઈ જશે, ટૂંક સમયમાં રિચાર્જ કરો. બરાબર. જી સર. તો વળી પાછો હું મારા ધાબે ચડીને જવું પડ્યું બરોબર. હું પાછો ગયો મારા ઘરે, કીધું લાવો હાલો દાળ ભાત ભૂલી ગયા છે. મને કે ભાત તો છે નહીં, બનાયા નથી મારા ઘરવાળી. જી હલો. તો હું પછી અહીંયાથી ફોન કર્યો મેં દુકાન વાળા કીધું ભાઈ ભાત ભર્યા હોય તો વળી પાછું તમારા જીઓ વાળી બોલી, નમસ્કાર જીઓમાં તમારું સ્વાગત છે, તમારા 3 દિવસમાં રિચાર્જ પતી જાહે, રિચાર્જ કરાવો આટલાનું. હલા ભાઈ મારે હવે ફોન ઇમરજન્સી કરવો કે એનું સાંભળવું મારે. જી સર. પછી હું મારું બાઇક લઈને ગયો દુકાને ભાત લેવા. જી ભાત વાળાને કીધું ભાઈ ભાત આપતો કિલો એમ. તો મને કે ભાઈ ભાત તો થઈ રહ્યા છે, તમે કામ કરો કે ઘડીક વાટ ઉભા રહો, મારી પાસે ફોન નથી, લાવો તમારા મને ફોન કરો તો કે ઓલો આવવાનો છે દેવા, ઓલો પાર્સલ વાળો આવે ને. જી એને મારા ફોન લગાવ્યો. વળી પાછું તમારી મેડમ બોલી, નમસ્કાર જીઓ સિમ આપનું સ્વાગત છે, 3 વાર રિચાર્જ કરાવો. એટલે આ મેં કીધું આણે તો લોહી પીધું છે. પછી ભાઈ મારા ફોન લગાવ્યો તો ઓલા કુરિયર વાળો કે ભાઈ હું ભાત લેવા જઉં, તમે 2 જણા બાઇક લઈ અને જ્યાં પાર્સલ વાળા પાસે. હેલો. જી હા સાંભળજો ભાઈ વાત. જી સાંભળી રહ્યો છું. હા પાર્સલ લેવાવાળા પાસે ગયા ને તો એને કીધું ભાઈ તમે ભાત કેમ ન મોકલાવ્યા એમ. અમારે ભાત બનાવી ઓફિસે જવાનું છે એમ. દાળ તો હતી ઘરે બરાબર. તો વળી પાછું એને ફોન કર્યો કે ઉભારો મારી પાસે કે પાર્સલ આવ્યું નથી. હું કે અહીંથી મેન બ્રાન્ચમાં કે ઓલે મેન હોય ને ભાત બધું ઉદ્યોગ મોટી ફેક્ટરીમાં ફોન કર્યો એને. તો અહીંયા જો એટલે એ કે એક કામ કરો કે ઇમરજન્સી જોતા હોય ને તો અહીંયા આવીને લઈ દો. અમે બાઇક લઈને પછી અહીંયા ગયા મેન બ્રાન્ચમાં કંપનીમાં ફેક્ટરી. હા અહીંયા જઈને કીધું ભાત છે, કીધું 20 કિલો ઓલા દુકાન વાળા લેવાના હતા, આપડે તો કિલો જ લેવાના હતા. જી સર. તો પછી અમે કંપનીમાં ગયા અને અહીંયા કને જોયું હતી કે ભાઈ ગાડી ટ્રાન્સપોર્ટ થી ગામડેથી આવે છે, વાર લાગશે. હા તો અમે કીધું આરો કેટલી વાર લાગશે એમ. હવે એ કે ઘડીક વાર થાય છે તો તમારો ટાઈમ હોય તો ઉભા રહો, નકા તમે બાઇક લઈને જઈ શકો છો. મેં કીધું ના ઉભા રહી ને એમ. ઉભા રહ્યા પણ કાંઈ આવ્યું નહીં સમજ્યા. એ પછી અમે બાઇક લઈને ઉપડે અહીંયાથી કાંઈક 30 કિલોમીટર થતું હતું એનું કામ. હેલો.
ફેક્ટરી થી. પછી અમે જ્યાં બાઇક લઈને ગયા કે ગાડી તો કે હજી ભરાણી નથી ભાતની. ભાતમાં ખબર પડે ને ચોખા. જી સર. હા તો કે તો મેં કીધું કેટલી વાર લાગતી કે ખેતરમાંથી વાઢે છે હજી. મેં કીધું સારું ખેતરમાંથી વાઢે તો પછી ઠેસર આવે, ઠેસરમાં કાઢે, કેટલી વાર થાય? તો કે ઠેસરમાંથી મેં કીધું સારું ભાઈ ફટાફટ તે પેલા મજૂર બધા કામ કરતા હતા અંદર, ફટાફટ અહીંયા વાઢ્યું. પછી વાઢી, હેલો, જી જી, વાઢીને ઠેસરમાં નાખ્યું. અમારે દેશી ભાષામાં હલર કે હલર. શું કે દેશી ભાષામાં? હલર. હલર, હા હલર. એ હલર ના માલિક હતા ભાવેશભાઈ. કોણ હતા? ભાવેશભાઈ. હા ભાવેશભાઈ જાદવ. હો જી. કે એ ભાઈ ને કીધું, મેં કીધું ભાઈ તમે ફટાફટ હલરમાં નાખો અને ભાત તૈયાર કરો. મેં કીધું મારે હજી ઓફિસે જવાનું મોડું થાય છે. જી સર. ઘડીક રહો. ત્યાં હલરમાં હાલતું હતું દારૂ ડીઝલ થઈ ગયું હલરમાં. જી. મને કે ડીઝલ થઈ રહ્યું મારી પાસે. ભાવેશભાઈ કે ફોન તો છે નહીં. મેં કીધું લો મારા જીઓ માંથી ફોન કરો. ત્યાં મારા જીઓ માંથી ફોન લગાવ્યો ને સાહેબ, ત્યાં હલર વાળાનો બાટલો ફાટી ગયો. શું કીધું ખબર છે? જી. નમસ્કાર, જીઓ થી આપનું રિચાર્જ ખતમ થઈ ગયું છે અને મારો બાટલો ફાટ્યો. મેં કીધું આ જીઓ નો કાર્ડ જ ન રખાયો. પછી અમે 2 જણા બાઇક લઈને ગયા ડીઝલ લેવા પેટ્રોલ પંપે. અમારું હું અને બીજું કોણ? હેલો, તમારો ફ્રેન્ડ. શું નામ? ભાવેશભાઈ, રાઈટ? હા ભાવેશભાઈ જાતે. વાહ. પછી અમે 2 નીકળ્યા હતા. અમે ગયા પેટ્રોલ પંપે. પછી અહીંયા લીધું, ડીઝલ લેવાઈ ગયા. એ ઓલા કીધું ભાઈ ડીઝલ આપો ને. તો મને કે ડીઝલ તો સારું ઓછું છે અમારે છે નહીં. મેં કીધું 5 લીટર જ જોઈએ છે અમારે. હલર કીધું પતી ગયું છે અને હલર બંધ થઈ ગયું છે. એટલે એને કે કામ કરો, ગાડી આવે છે ઘડીક વાટ જોવો એમ. કે સારું હવે કીધું વાટ ડીઝલ ની કેટલી વાટ જોવી પડે? કે ઘડીક વાટ જોવો, અમારે કે સ્ટોક હતો ને પેટ્રોલ પંપ માંથી ખૂટી ગયો. હાજી. અમે પાછા ઉપડ્યા અહીંયાથી. તો બાઇક ચાલો એક કામ કરો, તમારો સ્ટોક ક્યાં છે? અહીંયાથી 30 કિલોમીટર દૂર હતું. અહીંયા જ્યાં બાઇક લઈ એ કે મેં કીધું લાવો હાલો ડીઝલ સાહેબ. કે ડીઝલ તો સારું કે હજી આવ્યું નથી. કેમ? કે કુવેત થી બેરલ ભરાઈને આવે છે પાણી માર્ગે. હેલો. જી જી. કુવેત થી આવે છે કે દુબઈ બાજુ અહીંયા ડીઝલ થાય, પાણી માર્ગે આવે છે કે હજી આવ્યું નથી. તો હવે ત્યાર પછી અમે તો કીધું હું કરશું, ફોન કર્યો બોટ વાળા. હાજી સર.